ખેડબ્રહ્મા અંબિકાજી મંદિરે શ્રાવણી પૂનમે હજારો શ્રદ્ધાળુ દર્શન કરશે. ભક્તિનો મહાસાગર ઘોડાપુર રક્ષાબંધનને દિવસે માઈ ભક્તો મંદિરની ફૂલોથી શણગારવામાં આવ્યો. સવારે મંગળા આરતી કરવામાં આવી તેમજ રાત્રે રાસ ગરબાનું આયોજન. 1 લાખથી વધુ માઈ ભક્તો દર્શન કર્યા. ખેડબ્રહ્માના પ્રસિદ્ધ અને ઐતિહાસિક અંબિકાજી મંદિરે આગામી શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પાવન અવસરે ભક્તોનો મહાસાગર દૂર દૂરથી માઈ ભક્તો આવીને ધજાઓ પણ ચડાવી હતી. તારીખ 28/8/2026ને શુક્રવારના દિવસે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનનો સમન્વય થયો. આ દિવસે પૂનમ તથા રક્ષાબંધનના નિમિત્તે પૂનમના પાવન પર્વે ભક્તોનું ભારે મહેરામણ ઉમટી. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી હજારો શ્રદ્ધાળુ મા અંબિકાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે. પર્વને લઈ મંદિર પરિસરમાં અત્યારથી જ ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો. રક્ષાબંધન અને શ્રાવણ પૂનમના આ શુભ સમન્વયે ભાઈ બહેન સાથે મળીને મા અંબિકાના ચરણોમાં શીશ નમાવીને પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે. મંદિર દર્શન માટે સવારે 6:30 રાતના 9:45 સુધી ખુલ્લું રહેશે અને એક સંઘ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રાત્રે 9 વાગે ગરબા ચાલુ થશે અને રાત્રે 11:30 બંધ થશે. એટલે માતાજીના દર્શન રાત્રિના 11:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. જગદંબા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓ માટે ₹20 ટોકનથી સાત્વિક ભોજનનું આયોજન ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવ્યું છે. તેથી દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે માતાજીના પ્રસાદનો લાભ લે. મંદિરમાં પૂરતી સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા જે મંદિરમાં હતા એનાથી પણ વધારે સીસીટીવી કેમેરા ગોઠવીને યાત્રાળુઓને સલામતીમાં વધારો કરવામાં આવ્યો છે. પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને તકલીફ ના પડે અને પીવાનું પાણી સરળતા મળી રહે એ માટે મંદિરમાં 6 અલગ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરને આજે પૂનમ નિમિત્તે ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને યાત્રાળુઓ આજે માતાજી અંદાજે 1 લાખથી વધારે યાત્રાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની માનતા પૂરી કરી ધજા ચડાવી અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જય